બ્રેક બાદ આગળ વાત રાજકોટની કરીશું, કારણ કે રાજકોટ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ છે। શહેરના એન્ટ્રી ગેટ ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। તસવીરોમાં જોઈ શકાય છે માધાપર ચોકડી કે જે મેઇન એન્ટ્રી ગેટ છે રાજકોટમાં પસાર થવાનો। રાજકોટ શહેરમાં સવારના 4 વાગ્યાથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેના જ કારણે રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા હોવાના સામે આવ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના માધાપર ચોકડી પાસેના દ્રશ્યો છે। જી હા, રાજકોટનો એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ગણાતો આ રાજકોટનો માધાપર ચોકડી વિસ્તાર છે। જોઈ શકાય છે કે કઈ રીતે પાણી છે તે ખાસ કરીને આ હાઈવે ઉપર છે તે ભરાઈ ચૂક્યા છે ને તેના જ કારણે રિક્ષા પણ બંધ પડી ચૂકી હોવાનું છે તે સામે આવ્યું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકોને પારાવાર હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો રાજકોટના માધાપર ચોકડી પાસેના સામે આવ્યા છે। અત્યાર સુધી જો વાત કરીએ તો રાજકોટના મધ્ય ઝોનની અંદર છે તે 47 mm વરસાદ છે તે વરસ્યો છે। સાથોસાથ રાજકોટના પૂર્વ ઝોનની જો વાત કરવામાં આવે તો પૂર્વ ઝોનમાં 45 mm વરસાદ વરસ્યો છે, જ્યારે કે રાજકોટ પશ્ચિમની અંદર 44 mm વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો વાત મોરબીની કરીએ। મોરબી જિલ્લામાં સવારથી જ વરસાદ છે। ટંકારા, હળવદ, વાંકાનેરમાં વરસાદ પડી રહ્યો છે। માળિયા પંથકમાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ થવાથી રાહત થઈ છે। મોરબી શહેરમાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ધીમી ધારે વરસાદ આવતા ગરમીથી મહદઅંશે રાહત થઈ ગઈ છે। લોકોએ બફારાથી છુટકારો મેળવ્યો હતો। તો ધોરાજી અને ઉપલેટામાં પણ જબરજસ્ત વરસાદ પડ્યો છે અને તેના કારણે લાઠ ગામમાં પણ ધોધમાર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। લાઠ ગામ બેટમાં ફેરવાયું હતું તો એક બોલેરો કાર છે એ પણ ફુલઝર નદીના પાણીના વહેણમાં ફસાઈ હતી, કારણ કે ફુલઝર નદીમાં બે કાંઠે વહેતી થવાના કારણે તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા હતા, જેના કારણે એક બોલેરો કાર જ્યારે અહીંયાથી પસાર થઈ રહી હતી કોઝવે પરથી તો તે ફસાઈ ગઈ હતી પાણીના વહેણમાં। તસવીરોમાં જોઈ શકાય છે કે એક કાર પાણીના વહેણમાં બહાર નીકળવાનો ટ્રાય કરી રહી છે। 3 અલગ અલગ તસવીર છે જે આવી રહી છે। ફુલઝર નદી કે જે ઓવરફ્લો થઈ છે અને તેના પાણી જે છે એ ધસમસતો પ્રવાહ છે એ જોઈ શકાય છે। બીજી તસવીર તમે જોઈ શકો છો કે જેમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો ત્રીજી તસવીરમાં પણ તમે જોઈ શકો છો કે ધોરાજી નગર છે એની આ તસવીર છે। મુનાફ બકાલી સંવાદદાતા જોડાયા છે મારી સાથે। મુનાફ, જે કાર ફસાઈ હતી શું તેને બહાર કાઢી લેવામાં આવી છે અને હાલ વરસાદની શું સ્થિતિ છે? બિલકુલ પંકજ, આપને પેલા સીધા જ કોઝવેના દ્રશ્યો બતાવ્યા। કોઝવે જોવો તો અત્યારે જે ઘોડાપુર આવે છે ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો હતો આ નાની પરબડીનો જે કોઝવે છે ત્યાં જે સવારના પૂરમાં જે બોલેરો ગાડી ત્યાંથી પસાર અચાનક જે પાણીનો વેગ હતો પાણીના વેગના અંદરમાં જે બોલેરો કાર ફસાઈ હતી તેને લઈને ગ્રામ્ય લોકોએ તેનો રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યો છે। આપણી સાથે આવીને ગ્રામ્ય લોકો જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશો। શું કહેશો, સવારે શું પોઝિશન હતી? ગઈ મોડી રાતથી અવિરત વરસાદને કારણે ફુલઝર નદીમાં ભારે પૂર આવ્યું છે, ત્યારે એક બોલેરા વાળો ભાઈ ચોકીથી નાની પ્રભી જવા માટે એને વચમાં ફસાણો હતો, ત્યારે નાની પ્રભીના તમામ સ્થાનિક લોકોએ આ રોટાવેટરની મદદથી એ બોલેરાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને એનો આબાદ જીવ બચાવેલ છે। અને નાની પ્રભી ગામના તમામ સ્થાનિકોને માંગ એ છે કે જી મુનાફ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ભયાનક અકસ્માત થયો। ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે આ ટક્કર થઈ હતી। અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે। ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલ મળી આવી છે। અકસ્માત જોવા આવેલા લોકોએ દારૂની બોટલ અને બિયરની બોટલો ખિસ્સામાં નાખીને લઈ ગયા હોવાના અહેવાલ પણ છે। કેટલાક લોકો પોલીસ સામે જ બિયરના ટીન તોડીને પી ગયા હતા। અમદાવાદના બોપલ નજીકનો આ બનાવ। વહેલી સવારે ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત કર્યો છે। ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી છે અને થાર ગાડીમાં બેઠેલા 2 જણ અને ફોર્ચ્યુનર ગાડીના 1 જણ એમ કરીને કુલ 3 મૃત્યુ થયા છે અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે, એના પણ સારવાર ચાલી રહી છે। એટલે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને
સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે. અને અત્યારે હાલ તો જે કારનો ચાલક છે ફોર્ચ્યુનર એ પોલીસના કબજામાં જ છે. એની પોલીસ તપાસને બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ. અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર બોપલ જવાના માર્ગ ઉપર જે છે તે એક અકસ્માત સર્જાયો છે. ગત મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો અને ફોર્ચ્યુનર કાર અને થાર કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં શરાબની બોટલો મળી આવી છે, દારૂની બોટલો મળી આવી છે, સાથે સાથે બિયરની બોટલો જે છે તે મળી આવી છે. આ ઘટનામાં 3. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ, બાબરાની કાળુભાર અને ઠેબી નદી તોફાની બની. ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. રસ્તા પર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી. ભરૂચમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ. મોસમના પહેલા જ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. સેવાશ્રમ રોડ, પાંચબત્તી અને પુરજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ થયો. કડીનો એસવી રોડ, સાહિત્ય રોડ, માર્કેટયાર્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો. કરણનગર રોડ વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. બોટાદમાં સતત ચોથા દિવસે મેઘરાજાએ કરી સવારી. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. વાતાવરણમાં ઠંડક ફેલાઈ. તાતમાં ખુશીનો માહોલ. વલસાડમાં મેઘરાજાએ બોલાવી દળવડાથી ભારે વરસાદ વરસતા રસ્તા પર ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકોની વધી સમસ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના નાની પરબડીની ફુલઝર નદીમાં પૂરની સ્થિતિ. કોઝવે પર 1 ફૂટ જેટલું નદીનું પાણી ફરી વળ્યું. ધસમસતા પાણીમાં ફસાયો બાઇક ચાલક. ન્યૂઝ 18ની ટીમે જીવના જોખમે બાઇક ચાલકને બચાવ્યો. સુરતમાં ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ. અનેક રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાયા. રસ્તાઓ પર ખાડા પડતા વાહન ચાલકો થયા પરેશાન. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પણ પાણીમાં. રાજકોટ શહેરમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ. ભારે વરસાદ બાદ એક મકાનની દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં. દિવાલ ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દિવાલ પડવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદથી આહલાદક નજારો સર્જાયો. પાવાગઢના પગથિયા પર વહ્યા પાણી. વરસાદી પાણી ધસી આવતા રેલિંગને પહોંચી નુકસાન. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સુબીર સહિતના સાપુતારા ખાતે વરસાદ આહલાદક વાતાવરણને માણવા માટે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું. પ્રવાસીઓની ભીડથી ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છવાયો. ગિરિમથક સાપુતારામાં વરસાદને કારણે વાતાવરણ આહલાદક બન્યું. રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓમાં આનંદ છવાયો. ખેતીલાયક વરસાદની રાહ જોઈને બેસેલા ખેડૂતોની આતુરતાનો અંત. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ. લોનાવાલામાં સતત વરસાદને કારણે પ્રવાસન સ્થળમાં ભૂસી ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. સુરતમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કતારગામ વિસ્તારમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. ચોમાસાની શરૂઆતમાં જ જળબંબાકારની સ્થિતિથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ. સુરતમાં વરસાદ વરસતા પાલનપુર જકાત નાકા પાસેની વિવેકાનંદ સોસાયટીમાં પાણી ભરાયા. 2 ફૂટ સુધી પાણી ભરાતા વરસાદે તંત્રની પોલ ખોલી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી. સુરત શહેરમાં જળબંબાકાર. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. સિંગણપુર, ડભોલી, વેડરોડમાં જળબંબાકારની સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે કેડસમાં પાણી ભરાયા. સુરતમાં અવિરત વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. વેડરોડ, ઉધના, ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સહિત સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વરસાદથી સ્થિતિ બગડતા તંત્ર પણ એક્શનમાં આવ્યું. સુરત શહેરમાં ભારે વરસાદથી અમરોલી કોસાડ રોડ પર ભરાયા પાણી. કોસાડ આવાસ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકોને હાલાકી પડી. મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. ચીક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા અનેક ગામનો સંપર્ક કપાયો. તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો. સુરતના કડોદરામાં પહેલા વરસાદમાં જ હાલત ખરાબ થઈ. કડોદરાનું સરગમ કોમ્પ્લેક્સ બેટમાં ફેરવાયું. પહેલા જ વરસાદમાં કડોદરા પાણીમાં ગરકાવ થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા.
મોરબીમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા. પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા. સરદારબાગ, લાથી પ્લોટ અને યદુનંદન પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. રસ્તા ઊંચા થઈ જતા લોકોને ઘરમાં ઘૂસ્યા પાણી. સુરેન્દ્રનગરના માલવણ ધ્રાંગધ્રા હાઈવે પર ખાબક્યો ધોધમાર વરસાદ. વરસાદે બેટિંગ કરતા હાઈવે નજીકની શેરીઓમાં ભરાયા વરસાદી પાણી. વાતાવરણમાં ઠંડક ફેલાઈ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને દસાડા તાલુકામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ થયો. રાજકમલ ચોક, શક્તિ ચોક, શિશુકુંજ ચોકમાં પાણી ભરાયા. દુકાનદારો અને વાહન ચાલકોમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રોષ. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં જામ્યો વરસાદી માહોલ. રાધનપુર, પીપળી, કલ્યાણપુરા સહિતના પંથકમાં વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ. મહેસાણાના કડીમાં ખાબક્યો ધોધમાર વરસાદ. વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ. શહેરના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. બનાસકાંઠાના ધાનેરામાં પણ વરસાદી માહોલ. ધાનેરાના વાછોલ, બાપલા, કુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆતથી ગરમીથી મળી રાહત. ખેડૂતોને વાવણીલાયક વરસાદ વરસે તેવી આશા. તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાબક્યો વરસાદ. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીપુત્રોમાં આનંદ. વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં જ બાજવાનું રેલવે ગરનાળું થયું બંધ. ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો. ગરનાળામાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ. સામાન્ય વરસાદમાં જ લોકોની મુશ્કેલી વધી. ગાંધીનગરમાં 1 દિવસના વરસાદમાં જ મનપાની કામગીરીની પોલ ખુલી. સેક્ટર 2D માં રોડ બેસી ગયો. રોડ બેસી જતા કારમાં રોડના ખાડામાં એક કાર ઉતરી ગઈ હતી. વરસાદ ખાબકતા વડોદરા બન્યું ભુવાઓનું ગઢ. સુભાનપુરા વિસ્તારમાં પડ્યા અનેક ભુવાઓ. આત્મજ્યોતિ આશ્રમ જવાના રસ્તે એક સાથે 6 ભુવા પડતા લોકોની ભારે હાલાકી. 1 મહિના પહેલા બનાવેલો રોડ ક્ષતિગ્રસ્ત થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ.